ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષિત કેમિકલવાળું પાણી પીવાના કારણે 9 જેટલી ગાયોના મોત નિપજતા હડકંપ મચી ગયો છે। મળતી માહિતી મુજબ ઝઘડિયા સ્થિત દધેરા ગામ નજીક રામજીભાઈ નાગજીભાઈ ભરવાડ તેમના પશુઓ ચરાવી રહ્યા હતા। દરમિયાન તેમની 9 ગાયોએ નજીકમાં ભરાયેલા પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી પી લીધું હતું। થોડા જ સમયમાં તમામ ગાયો ઢળી પડતા તેમનું મોત થયું હતું। રામજીભાઈ ભરવાડનો પરિવાર પશુપાલન પર નિર્ભર છે। એકાએક 9 ગાયોના મોત થતાં પરિવાર પર આપ તૂટી પડ્યું છે। મૃત ગાયોમાંથી એક ગાય ગાભણ હોવાને કારણે ગર્ભમાં રહેલ વાછરડાનું પણ મોત થયાનું જાણવા મળ્યું છે। વારંવાર આવતી આવી ઘટનાઓ છતાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે સખત પગલાં કેમ નથી લેવામાં આવતા તેવા સવાલ ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે જવાબદાર કંપનીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કડક નિયંત્રણ લાદવામાં આવે। હું રામજીભાઈ ભરવાડ, હું દધેડા નવી નગરીમાં રહું છું। મારે ગાયો આજ રોજ આ બાજુ આ ગાયત્રી કાંટાની પાછળ ચરવા જઈ હતી। ત્યાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ બહાર નીકળી જવાથી, કોઈ ખરાબ પાણી પી જવાથી મારી 9 ગાયો મરી ગયેલી છે ને મેં જીઆઈડીસીની અંદર પોલીસ કેસ નોંધાયેલો છે। તો મને આનું યોગ્ય વળતર મળવું પડે। મારી પાછળ બીજો કોઈ ધંધો છે નહીં, જે છે આ ગાયો છે મારી, અને મારી રોજી રોટી છીનવાઈ ગયેલી છે। તો મને યોગ્ય આનો વળતર મળવું પડે કાયદેસર। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા।